નમસ્કાર, આપની સાથે હું કૃપા ઠક્કર. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો ભાવનગરની વાત કરીએ કે જ્યાં સર્જાયેલા દારૂકાંડ બાદ હજુ પણ ભાવનગરમાં વેચાઈ રહ્યો છે દારૂ. જી હા, ભાવનગર નજીક નાના ખોખરા ગામ પાસેથી મળી આવ્યો છે દેશી દારૂનો જથ્થો. આપ દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે જ્યાં નાના ખોખરા ગામે હજુ પણ દારૂ વેચાઈ રહ્યો છે. તો દેશી દારૂ મળી આવ્યો છે અને સરપંચે આ અંગે માહિતી આપી છે. નાના ખોખરા ગામના સરપંચ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે અને ભાવનગરમાં 7 જેટલા વ્યક્તિઓના મોત થયા બાદ હજુ પણ પ્રશાસન સુધરવાનું નામ નથી લઈ રહ્યું. અહીં વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા મયુર દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મયુર, જે પ્રકારે પહેલા ખરકડી અને બાદ હવે નાના ખોખરામાં દેશી દારૂ વેચાઈ રહ્યું છે, ખુદ સરપંચે આ વિશે જણાવ્યું. શું અપડેટ્સ આ મામલે? કૃપા, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગર શહેર અને જિલ્લામાં જે 3 દિવસથી જે ડુપ્લિકેટ દારૂ કાંડને લઈને જે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે, તેમાં 46 લોકો છે તે દાખલ થયા છે, જેમાંથી 7 વ્યક્તિઓના સત્તાવાર મોત થયા છે. બિન સત્તાવાર જોવા જઈએ તો 9 થી વધુ વ્યક્તિઓ છે તેમણે જીવ ગુમાવ્યો છે. ત્યારે પોલીસ છે તે મોટા દાવાઓ કરતી હોય છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં તમામ પ્રકારની રેડો કરવામાં આવી રહી છે, દારૂઓ જપ્ત કરવામાં આવ્યો છે, પરંતુ આજની વાસ્તવિકતા છે તે કંઈક અલગ જ દેખાઈ રહી છે. 3 દિવસથી જે ભાવનગરમાં દારૂકાંડ સર્જાયો છે તેમ છતાં હજુ સુધી ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક ઠેકાણાઓ ઉપર દેશી દારૂના આંકડાઓ છે તે ધમધમી રહ્યા છે. નાના ખોખરા ગામે જે કહી શકાય કે સરપંચ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેમાં ભાવનગર શહેર નજીક આવેલા જે નાના ખોખરા ગામ છે, જે ખરકડીથી નજીક જ આવેલું ગામ છે, ત્યાંથી દેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે. હાલ દેશી દારૂના જથ્થાને લઈને ભાવનગરની વર્તેજ પોલીસનો મોટો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને આજે દારૂ જે પકડાયો છે તેની અંગે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ મહત્વનું કહી શકાય કે જે રીતે 7 લોકોના જે સત્તાવાર રીતે મોત થયા છે તેમ છતાં હજુ સુધી ભાવનગરનું પોલીસનું તંત્ર છે કે નિંદ્રા અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે દેશી દારૂના જથ્થાઓ મળી રહ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી રહી છે. બિલકુલ, નાના ખોખરામાંથી જે દેશી દારૂ મળી આવ્યો છે આ અંગે ગ્રામજનોની કોઈ પ્રતિક્રિયા? નાના ખોખરા ગામેથી જે રીતે દારૂ મળી આવ્યો છે તેના લઈને ગ્રામજનો પણ કહી રહ્યા છે કે નાના ખોખરા ગામમાં દેશી દારૂનું દૂષણ છે તે ધમધમી રહ્યું છે. તે ગામમાં માટે થઈને પોલીસે કડક કાર્યવાહી છે તે કરવી જરૂરી બની છે, પરંતુ જે રીતે આજે દેશી દારૂના જથ્થાઓ મળી રહ્યા છે તેને લઈને પોલીસની કામગીરી પણ હાલ શંકામાં દેખાઈ રહી છે. બિલકુલ મયુર, તમામ માહિતી અપડેટ્સ બદલ આભાર આપનો.